તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેરગામમાં આંધળો વહીવટ, સરપંચ અને તલાટીની બેદરકારીથી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં, ગટર વ્યવસ્થાના આડેધડ અધૂરા કામો પર પ્રશ્નો, તાલુકા વિકાસ અધિકારીની નિષ્ક્રિયતા સામે લોકરોષ. પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા કરવામાં કેર ગામમાં સરપંચ તથા તલાટી દ્વારા આંધળો વહીવટ, પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કેર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા બહાદુરભાઈ દ્વારા તાલુકા લેવલે ગટર લાઇનની માંગણી કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં કોન્ટ્રાક્ટર કમલેશ નાયર દ્વારા ગટર લાઇનનું કામ ચાલુ હતું, જેનું કામ આજુબાજુના ફળિયાના રહીશો દ્વારા વિરોધ થતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું, જેની જાણ વાલોડ તાલુકાના વિકાસ અધિકારી દિનેશ બારિયાને જાણ કરવામાં આવી હતી, છતાં કોઈપણ જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરવામાં આવ્યું નથી અને જે કામ ચાલી રહ્યું છે એ બધું અધૂરા ગટર લાઇનના કામો કરવામાં આવી રહ્યા છે. સરપંચ અને ઉપસરપંચ દ્વારા ક્યાં કામ કરવું અને ક્યાં ના કામ કરવું એવું સમજણ વિનાનું ગટર લાઇનના અધૂરા કામો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પાણીનું નિકાલ જ ન થાય એવી જગ્યાએ ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. એના પરથી સમજણ થાય છે કે સરકારી પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગામના લોકોને સુવિધાઓ આપવાને બદલે અસુવિધાઓમાં વધારો થાય એવી ગટર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગામના લોકોનું કહેવું છે કે કોઈપણ જગ્યાએ ગટરોના પાઇપો પાણીનો નિકાલ થાય એવી જગ્યાએ લગાવવામાં આવ્યા જ નથી. તમામ જગ્યાએ અધૂરું કાર્ય કરીને યોજનાના નામે ફક્ત ખાનાપૂર્તિ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય લોકોનું કહેવું છે કે આ બાબતે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ તાલુકા પંચાયતમાંથી બહાદુરભાઈ બાદસિંહભાઈ ચૌધરીના આ ગટર લાઈન મંજૂર થયેલી, તે ગટર લાઇનનું કામ ચાલુ કરેલ, પરંતુ ઉપસરપંચ અને ડેપ્યુટી સરપંચ અને સરપંચશ્રી અને ગામના 2-4 ફળિયાના લોકો આવીને આ મારી ગટર લાઇન ચાલુ કામ અટકાવી દીધેલ છે. ઉપરાંત અહીંની જે મારી જે ગટર લાઇનના જે ભૂંગળાઓ છે તે વગર પરવાનગીએ એ બીજી જગ્યાએ એ લોકોએ કામ ચાલુ કરીને ત્યાં પૂર્ણ કરી દીધું છે અને અધૂરામાં આ તાલુકા પંચાયતમાંથી મંજૂર થયેલી છે મારી લાઇન. એમાં ગ્રામ પંચાયતને કશું કોઈ લાગુ પડતું નથી. તેમ છતાંય એ લોકોએ કાયદા કાનૂનને નીતિ નિયમોનો નેવે મૂકીને આ કાર્ય કરેલ છે, જે બહુ ક્ષતિગ્રસ્ત છે અને એમના પર યોગ્ય પગલાં ભરી શકાય એવી પરિસ્થિતિ છતાં આપણે સમજીને જો આ પૂર્ણ થતું હોય તો મને કોઈ વાંધો નથી. મારી ગટર લાઈન તાલુકા પંચાયતમાંથી મંજૂર થયેલી છે, એ ગટર લાઈન મારી થવી જ જોઈએ. મારું નામ મહેશભાઈ ગિરીશભાઈ ગામે. જ્યાં ગટર કરવામાં આવે છે એ ગટરનું નિકાલ જે જગ્યાએ થવું જોઈએ તે જગ્યાએ થવાનું નથી ને થયેલું છે તે નિકાલ નહીં થાય. તેનું કારણ શું છે, જે સમસ્યા આવે તેનું કોણ જવાબદારી લે, તેનું મારે કેવું છે. બહુ સમસ્યા આવી શકે એમ છે. આ ગટર જો બ્લોક થઈ જાય ને તો આગળ પાણી નહીં જાય, બધાનું રસ્તા બંધ થઈ જાય, ઉપરથી ચાલીને જવું પડે તે અઘરું પડે, કાદું પડી જાય. પાણી કઈ સાઈડથી કઈ બાજુ જશે? પાણી જ્યારે પહેલા આમ જતું હતું આ સાઈડે, હા, એ સાઈડે જવાનો રસ્તો જ નથી એટલે બંધ જ થઈ ગયેલું છે. બરાબર. ને જે જવું જોઈએ તે જાય નહીં, બનાવેલું છે એ પાછું બંધ જ થઈ રહે. એટલા ભૂંગરા લાખ્યા એને હવે ભૂંગરા લાખે બહુ ઊંડે લાખી દીધા. પાણી જો જે ભરાવું છે નીકળવું છે તે મિનિમમ નહીં નીકળે, એમ જેટલું નીકળવું જોઈએ બધાનું પહેલાં ભરાઈ જાય, પછી ઉભરા થઈ ગયા તો પછી પતી ગયા એમ. એમાં પાણી મતલબ નિકાલ નહીં થાય. હા.